અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલ ખાતે રજીસ્ટ્રેશન વિન્ડો પર કતાર લાગી હતી. ઇમરજન્સી સેવા લેતા દર્દીથી માંડીને રોજિંદા દર્દી તરીકે નામ નોંધણી માટે લાઇનમાં કલાકો ઉભા રહેવું પડતું હતું અને લાઇન રોડ સુધી પહોંચતા ભારે ઉહાપોહ મચ્યો હતો. કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું મેનેજમેન્ટે રાગ આલાપ્યો હતો. જ્યારે લોકોએ કર્મચારીઓ કામ કરતા અન્ય કામો વધુ વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદ કરી હતી અને 11 ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લામાં કામદારો માટેની એએસઆઈસી હોસ્પિટલમાં જ સેવાના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં યોગ્ય સારવાર તો મળતી જ નથી, પણ નામ નોંધાવવા માટે પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડે છે. અંકલેશ્વરમાં 500 ક્વાર્ટર્સ રોડ ઉપર આવેલી હોસ્પિટલમાં નામ નોંધાવવા માટે આવેલા દર્દીઓની કતાર બહાર રોડ સુધી પહોંચી ગઈ હતી અને ઇમરજન્સી સારવાર માટે આવેલા દર્દીઓ પણ આપ કતાર में है જેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને દર્દીના નામની નોંધણી માટેની એકમાત્ર બારી ખુલ્લી હતી, જેમાં પણ દર્દીઓના સ્વજનોના જણાવ્યા અનુસાર કર્મચારીઓ ધીમી ગતિએ અને વાતચીતમાં મશગુલ બનીને કામ કરતા હતા. કોમ્પ્યુટરનું સર્વર ડાઉન હોવાથી સમસ્યા સર્જાઈ હોવાનું હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું હતું. કલાકો સુધી માત્ર સારવાર માટે નામ નોંધણી માટે ઊભા રહેતા દર્દીઓનો આક્રોશ ફેલાયો હતો. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતા મામલો સામે આવ્યો હતો. કર્મચારી જોડે દર્દીઓના સંબંધીને લાભાર્થીઓની માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા. અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે તંત્ર આકસ્મિક તપાસ કરાવે તો વાસ્તવિકતા સામે આવે તેમ છે. રિપોર્ટર અઝર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, અંકલેશ્વર.